ખબરોમાં આગળ વધીએ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પણ અનોખી રીતે હોળી ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં 35 ફૂટ ઊંચી હોળિકા બનાવવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્વાળાઓ સાથે પ્રજ્વલિત થશે ગુજરાતની સૌથી મોટી હોળી। જ્વાળાઓથી વર્ષોનો વર્તારો અનિષ્ટ પર ઇષ્ટનો વિજયનું પ્રતીક ગણાવતું હોળી પર્વ વડોદરાના માંજલપુર ગામમાં આ વર્ષે વિશેષ ધૂમધામ સાથે ઉજવાશે। વડોદરા નજીક આવેલા ગામમાં દર વર્ષે વિશાળ કદની હોળી પ્રજ્વલિત કરવાની પરંપરા છે, જેને રાજ્યની સૌથી ઊંચી હોળી તરીકે ઓળખવામાં આવે છે। ગામમાં હાલથી જ ઉત્સવમય જોવા મળી રહ્યો છે માહોલ, અને યુવાનો, બાળકો તેમજ મહિલાઓ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે। આજે માંજલપુર ગામ 1253 સાલમાં મોજાજી સોલંકી ગામ વસાયેલું। ત્યારબાદ ગામની ભાગોળ પહેલાં માંજલપુર ક્ષત્રિય પરની વાડી ખરી ત્યાં આગળ હતી। ત્યારબાદ થોડા વર્ષો પછી માંજલપુર ગામની ભાગોળ અહીંયા આગળ આપણે આવી ગઈ પટેલવાડી પાસે। ત્યારથી દરેક સમાજના દરેક યુવાનો વડીલો ભેગા થઈ ગામની હોળી પ્રગટાવવામાં આવે છે। ગામમાંથી છોકરાઓ વડીલો બધા જે લાકડા એકઠા કરેલા છે ગામમાં ફરે છે, અને ગામમાંથી બધા લોકો લાકડા ઉઘરાવી વાડીમાં બધા ભેગા થાય છે। વડીલો ગામના બધા અહીંયા આગળ આવે છે, અને તમામ ધર્મના લોકો અહીંયા આગળ આવે છે અને હોળીને પૂજા પદાર્થનો લાભ લે છે। વિશિષ્ટ મહત્વમાં એવું છે, ગામ તેમજ સમગ્ર વડોદરા અને ગુજરાતમાં સૌથી મોટામાં મોટી હોળી તરીકે પ્રખ્યાત છે, અને એનું એ રીતે બહુ આની જ્વાળા ઠેઠ તમે પાછળ એપાર્ટમેન્ટ જોઈ રહ્યા છો, એ એપાર્ટમેન્ટ સુધી એની જ્વાળાઓ પહોંચે છે, અને અંદર જે ધજા બી રાખવામાં આવે છે, જે મૂકવામાં આવે છે, અને ત્યારબાદ જે એની જ્વાળાઓ દ્વારા જે ધજા ઉપર જાય છે, તેમાં હોળીની જ્વાળાથી ઉપર જો જાય ને તો વર્ષ સારું જાય છે। તો આપને જણાવી દઈએ કે માંજલપુર ગામમાં ઉત્સવમય માહોલ છે, જેમાં મહિલાઓ, બાળકો દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। સૌથી મોટી હોળિકા બનાવવામાં આવે છે વડોદરાના માંજલપુર ગામમાં, જેમાં 35 ફૂટ ઊંચી હોળિકા બનાવવામાં આવી છે। ગુજરાતની સૌથી મોટી હોળી જ્વાળાઓથી પ્રજ્વલિત થશે, એ પરંપરા વર્ષોથી ચાલતી આવી રહી છે। અનિષ્ટ અને ઇષ્ટના વિજયનું પ્રતીક હોળીને માનવામાં આવે છે। માંજલપુર ગામમાં ઉત્સવમય માહોલ છે, જેમાં તૈયારીઓ પણ જોરથી કરવામાં આવી રહી છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીમાં કંઈક ખાસ જોવા મળ્યું છે। 35 ફૂટ ઊંચી હોળિકા બનાવવામાં આવી છે। માંજલપુરની ઐતિહાસિક હોળી 35 ફૂટ ઊંચી છે। જ્વાળાઓ સાથે પ્રજ્વલિત થશે હોળી। ગુજરાતની સૌથી મોટી ઊંચી હોળિકા માનવામાં આવે છે। તો અમારી સાથે આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ વડોદરાથી અમારા સંવાદદાતા હિમાંશુ જોશી જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, જે રીતે 35 ફૂટની ઊંચી હોળિકા બનાવવામાં આવી છે, શું ખાસ છે આ હોળીમાં? જી, વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાના માંજલપુર ગામમાં તો વર્ષોથી 150 વર્ષ ઉપરાંતથી સૌથી મોટી હોળી વડોદરાની અને હોળી અહીંયા પ્રગટાવવામાં છે। હોળીની વિશેષતા એ છે કે આ હોળીની જ્વાળાઓ જે છે તે 35 થી 38 ફૂટ સુધી ઉપર સુધી જતી હોય છે। આ હોળીની તૈયારીના ભાગરૂપે ગામના બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને સર્વ લોકો અઠવાડિયા પહેલાથી જ એની તૈયારીમાં લાગી જતા હોય છે। સમગ્ર ગામમાંથી લાકડા, ભંગાર, પતંગો, માટીના પેલા છાણા વગેરે ભેગું કરીને આની અંદર મૂકવામાં આવતું હોય છે, અને આ સૌથી પારંપરિક હોળી વડોદરા શહેરની જે છે તે બની રહી છે, અને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે। સમગ્ર વિસ્તારમાં એક અલગ જ નજારો જોવા મળતો હોય છે। જી માંશુ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।